गुजरात के आनंद सिटी नवा बस स्टैंड व हराई माता का ये वीडियो आपको मैं दिखा रहा हूँ, जो 26 सालों से यहाँ पे जो है दवान करके और बैठा हुआ है और धंधा कर रहा है। ये आप देखिए कि जो है लाइट बिल फ्री का, रहना सहना फ्री का, मकान का टैक्स नहीं भरने का, ये लाइट बिल जो इतना जो जल रहा है तो इसका 1000 कौन भरेगा? ये सब जो जनता के ऊपर, यहाँ देशवासियों के ऊपर जो चढ़ करके आएगा। लेकिन क्या हमारे नगर पालिका को जो है ये नजर नहीं आ रहा है, जबकि 26 सालों से यहाँ पे धंधा ये कर रहा है? क्या हमारे कलेक्टर साहब को इसका कोई भी स्टाफ जो है इनका मतलब खबर नहीं करते कि हम लोग 26 सालों से यहाँ पे जो धंधा कर रहा है 25-26 सालों से, कि इसके ऊपर कुछ कानूनी कार्रवाई में करूं मैं। और ये लोग इसका ये कहना, जब इससे हमने ये सवाल किया कि ये बताओ इसका तुम किसी को पैसे देते हो, किसी को टैक्स देते हो, तो इनका ये कहना हुआ है कि 10 रुपया 20 रुपया करके मंदिर में देता। बोले 10 रुपया 20 रुपया भरने के बाद कितना पैसा कमा रहे, और रोडों के ऊपर ये धंधा करके जब कई जगह खाना पीना, रहना सहना सब कुछ इसी जगह इसका है। क्या ये हमारे कलेक्टर साहब को इसका जो है खबर नहीं है, या कलेक्टर साहब को किसी ने इसका इन्फॉर्म नहीं किया? पूरी वीडियो आप देखिए, उसका इसका इंटरव्यू है, ये भी मैं आपको सुना रहा हूँ। मैं हमने बच्चे बंद करी नाखेला 15 દાડા બરોબર, અને પછી પાછું ફરી ચાલુ કરો? ફરી હે ને થોડું ઠંડુ પડે તો ખાવા માટે કરવું જ પડે ને રસ્તો, એટલે ખાવા અને માટે હાપો તમારે ત્યાં આગળ યુપી માં કશું કઈ થાય એવું છે નહીં? હા અહીંથી અમેરિકા નહીં જતા સાહેબ બધા, અમે ખેતર બારી તો ઓછું છે, આપણે નહીં એટલા બધા, અમે બી આવીએ છીએ કમાવા। બરોબર, બાપ દાદા पे કોઈ ભાડું કે કશું ના હોય એવી જગ્યા તમે શોધો છો? ના ના એવું કશે નહીં। તો ભાડાની જગ્યા તમને કોઈ જગ્યાએ મળતી નથી? ના મળે છે ને એવું તો કશે એ લેતા નથી તમે? ના ના તો એ ઓળખણ ને હિસાબે થાય એટલે તમારે બધે 25 વર્ષથી કોઈ ભાડું નહીં, ટેક્સ નહીં, લાઇટ બિલ નહીં, તો તમને એટલો તો ફાયદો થયો ને એ ગુજરાતમાં હા। આવીને? અહીં હે 4 મહિનાનો ધંધો છે રસનો, બરોબર, ફરી ઢીલો પડી જાય, બંધ કરે તો આ કરીએ, ઘરે જતો રહીએ 2-3 મહિના, એવું બધું થાય। તમારું આધાર કાર્ડ ક્યાંનું છે? યુપી નું યુપી નું છે, અહીંનું નથી? નહીં, ફરી ચાલુ કરો। ફરી ચાલુ કરીએ શું કરે આ માલ આ જે કોલું છે એ કોલાને કશું કરતા નથી કોઈ લોકો? ના એ બી હટાવી લેવાના, બંધ કરાયા હતા ને હમણે વચ્ચે બંધ કરાયેલા 15-20 દાડા બંધ કરાવે છે, બંધ કરી દઈએ, અમુક ટાઈમ હટાવવા કહે તો હટાવી। પૈસા કોઈ જગ્યાએ આપો છો તમે? નહીં અત્યારે કોઈ નહીં। અત્યારે કોઈ નથી? આ જી બોર્ડ પેલા આવે ને મ્યુનિસિપાલિટી ભરવાના, તારે ભરવાનું પડે કહે તો। આ કોલું ક્યારે આ તમારું મ્યુનિસિપાલિટી લઈ ગયા છે ખરા ક્યારે બી? ના વચ્ચે બંધ કરાયેલા, એમની આઈને લઈ ગયા છે ખરા ક્યારે પણ? ના બંધ કરવું હોય કોઈ તકલીફ હોય તો કહી જાય। તમને કહે છે ને તમે લઈ લો છો? હા બંધ કરાવીએ છીએ આપણે। ત્યારે ઘણા લોકોનું સીધું ઉચકી જ લે છે। હા ના ઉચકે એવું આપણે ના અમરીએ તો ઉચકી લઈ જાય। મારા ભાઈને ગયા એક મ્યુનિસિપાલિટી પેલા પોલીસ ચોકી હતા ને ભરી લઈ ગયા બધા, વચ્ચે હવે લારી મારા ભાઈની ભર લઈ ગયા, ના હટાયા તો ના હટાઈએ તો ભર લઈ જાય। આપણે કહે તો એટલે આપણે હમરાવાનું, ના હમરે તો ફરી ભરી લઈ જાય। હા કોણ કોણ રહો છો તમે? હવે તો બહુ જણ છે, તમે અહીંયા કેટલા જણ રહો છો? અહીંયા ખાલી હું એકલો, આ મારા ભાઈ ને છોકરો સુવાનું ક્યાં આગળ? અહીંયા જ, અહીંયા જ સુવાનું? હા અહીંયા જ વિજય બાકડા લગાડીને। એટલે તમારે મકાનનું ભાડું નહીં, દુકાનનું ભાડું નહીં, વેરા છોકરા હોય તો કોઈ પણ નહીં, બધા પૈસા પોતાના ખિસ્સામાં। પણ એટલા બધા ધંધા હોવું જોઈએ ને સાહેબ, કાલે ચોમાસા પડે સાહેબ તો ધंधा तो। कितने साल से यहाँ पर रहते हो? 25 साल से। तो इसका किराया कुछ देते हो? मंदिर खाता है। कौन मंदिर? कितना किराया देते हो? 10 रुपया 20 रुपया ऐसा। कितने साल से यहाँ पर रहते हो? 25-26 साल से। 25 साल से। तो इसका किराया कुछ देते हो? मंदिर खाता है। कौन मंदिर? कितना किराया देते हो? 10 रुपया 20 रुपया ऐसा। देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप जरूर करें।